બગદાણાના સેવક નવનીત બાલધિયાને ન્યાય આપવાની ઉઠી માંગ. ન્યાયની માંગ સાથે મહુવા તાલુકા કોળી સમાજનું મામલતદારને આવેદન. મહુવાના ભૂતેશ્વર વિસ્તારથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢીને આવેદન આપ્યું. 3 દિવસમાં મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરવાની અને ન્યાય આપવાની માંગ કરી. માંગનો સ્વીકાર ન થવા પર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે 18 દિવસ થઈ ગયા તેમ છતાં નવનીતભાઈને ન્યાય માટે બધાને અમારે આંદોલન કરવું પડે છે. તે ખરેખર અમારી માટે બહુ એમ કહેવાય કે સરકાર માટે બહુ શર્મજનક બાબત કહેવાય કે આજના સમયની અંદર જો ખરેખર માનવ જાતને ભરોસો હોય તો એ માત્ર એક જ છે ન્યાયતંત્ર. અને જો ન્યાયતંત્ર જો આવી રીતે કામ કરશે તો આખી માનવ જાતને સરકાર અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહે. એટલે હજી પણ અમને એવો વિશ્વાસ છે કે અમારી આ વાત છે તે સરકાર સુધી પહોંચશે, ન્યાયતંત્ર સુધી પહોંચશે. અને તેમ છતાં 3 દિવસની અંદર જો યોગ્ય ન્યાય નહીં મળે અને મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ નહીં કરવામાં આવે તો આપણા કાયદાના એમ કહેવાય છે કે હર્ષભાઈ સંઘવી એમનું પુતળા દહન કરવામાં આવશે. આજે જે સરપંચ યુનિયન દ્વારા જે કોળી સમાજના આગેવાનોને એકઠા કરી ભૂતેશ્વરથી મામલતદાર કચેરી સુધી જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે નવનીતભાઈને જે ન્યાય મળે અને સરકાર સાચી દિશામાં તપાસ કરી અને જે કંઈ હકીકત ગુનેગારો છે એને સાપડી લઈને એફઆઈઆરમાં નામ લખે અને ધરપકડ કરે. બીજો મિત્રો, આગામી સમયની અંદર અમારા કાંઈ જે આગેવાનો જે રણનીતિ ઘડશે એમાં અમે બધાય કોળી સમાજ તેમની સાથે છીએ અને જે કાંઈ આગામી પ્રોગ્રામો જે બનાવવામાં આવશે એમાં જે વિજયભાઈએ કીધું છે તે રીતના આખા જેટલા જે કાંઈ પ્રોગ્રામો બનશે એમાં તમામ કોળી સમાજ અમે સાથે રહી અને આગળ વધશું.